મિત્રો હું આવી ગયો તો ઘરે ચા બાબા પી લીધો, ઠુવાઈ લીધો, બરાબરનો નાસ્તો થોડો કરી લીધો જબરજસ્ત. અને હવે પાહો જો હું ગાયો જોડે તો આ બધા નાસ્તો કરી જાય. જય માતાજી મિત્રો, આપણે હવામાં ઉઠી ગયા, સા પાણી કરી લીધું અને હવે આપણો જવાનો ટાઈમ થઈ જુઓ ગાયો જોડે. હું કરવાનું હવામાં જવું પડે લે, આવા માણસો મોકલાય એટલે ભાઈ જવું પડે તો જઈએ, ના જઈએ તો હું મારા ઘરની તકલીફમાં લઈ મારું પાનો બોલો રહેવા દે એમ નહીં. શું કરવાના હતા કહો મિત્રો. હવે હું આવી ગયો મારી એની અને મોટી મોટી ગાયો જોડે જો આ ટાવરિયો આવી ગયું અને આ બીજી બધી ગાયો આવી ગઈ. જો તો લાઇટના અજવાળે આવી ગઈ છે. એનું મેન કારણ છે ભાઈઓ કે હવે ઠંડી ઓછી થઈ ગઈ છે થોડી, એટલે મને તો વાય યાર શું કરું કોઈ યાર. હવે શું કહું, હવે એનું તો કોઈ થાય નહીં. જુઓ આજે આપણી બધી ગાયો લહડો તાણ. હવે આપણે કરીએ થોડું કામ કરીંગા તभी તો મજા આવીંગા. મિત્રો આપણું બધું જ કામ હવે ફટી ગયું છે. જો હવે ખાલી દૂધના ભેણા લઈને ઘરે જવું છે. ના જો આપણું અડકી માતાજીનું મંદિર તો તમે પણ દર્શન કરી શકો છો ને એ બધું પડતા જો અમારા કાળીદાસ બાપડા કેવા વાહણ ગફવા મંડી પડ્યા. એટલે અમારા ગોપીદાસ તો જો ખાલી ઇસ્માઇલ તો જો ગોપીદાસની ઇસ્માઇલ. હાય 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 હાય. મિત્રો હું આવી ગયો તો ઘરે ચા બાબા પી લીધો, ઠુવાઈ લીધો, બરાબરનો નાસ્તો થોડો કરી લીધો જબરજસ્ત. અને હવે પાહો જો હું ગાયો જોડે તો આ બધા નાસ્તો કરી જાય. એટલે મિત્રો હું મારા આપવાને ચા આપીને ત્યાંથી નીકળી ગયો ક્ષેત્રમાં. જો લીલા હેમાળા જો અમારે તો રાયડા હજુ વઢાવાય નહીં આવ્યા. તમારા વઢાવા આવ્યા કે નહીં આવ્યા કહેજો, કારણ કે અમે ગાવડો તો આપ જ ચડવાના, બૂમ તો આપ જ પડાવવાની. બધા રખવા કરવા પણ આપણે રખવા નહીં કરવાનું. ક્ષેત્ર શાંતિથી સારી જતું રહેવાનું. લડો તમે આગળ મળીએ. મિત્રો પરસેવાનું બોલાતું નહીં. લીલો હમણાં જો આપણે સારો લઈ લીધો, હવે લસકો લઈને હેડ્યા. અને આ ટ્રેક્ટર આપણે લીધું. તમારે કોઈને જોતું બોતું હોય તો આપણે ફોન કરજો, આપી દેવું. મિત્રો હું 4-4:30 વાગ્યાની વચ્ચે જ આવી ગયો છું. વાડે આવીને બધું કામ તો બધું પટાઈ દીધું. આ બધું જે આપણે તૈયારી કરવાની હતી એ આપણે કરીને રાખી છે. ગાયો આવે એટલે આપણે ગાયો ધોવાની તૈયારી કરવાની છે. આજે તો વચ્ચે ટાઈમ જ ના મળ્યો એટલે થોડું પર્સનલ કામ પણ હતું એટલે વચ્ચે વિડીયો બનાવી નહોતો એ કહ્યો. પણ હવે ટાઈમ મળી ગયો, આપણે ટાઈમે મળી ગયો એટલે હવે હાલ વિડીયો બનાવી દીધો ને હવે પાછી ગાયો આવે એટલે આપણે તમને મળીએ. મિત્રો આપણું બધું જ કામ પડી ગયું છે. આપણે ઘા પટાઈ દીધું છે અને આજે છે આપણા પૂનમ એટલે આપણે જવાના છીએ ચેહર માતાના મંદિરે. તો ત્યાં જઈને તમને દર્શન કરાવડાવીએ. મિત્રો હું નહીં ધોઈને રેડી થઈ ગયો હતો અને માતાજીના દીવા અગરબત્તી આપણે કરી નાખી છે અને હવે આપણે થોડી જ વારમાં નીકળી જાઉં તો આપણે ત્યાં મળીએ. મિત્રો હવે આપણે દર્શન કરવા માટે જવા માટે તૈયાર થઈ ગયા છે. તો આ મારો ભાઈબંધ જેવો લાગે છે, એકદમ ટકાટક લાગે તો લાઈક કરી દેવા હતા. तो फाइनली दोस्तों हम आ गए यहाँ पर मंदिर पर, आप देख सकते हैं चेहर माता का मंदिर. तो चलिए मिलते हैं बाद में. तो મિત્રો અમે દર્શન કરીને હવે ઘરે આવી ગયા હતા. ખાવાનું તો ત્યાં જ ખાધું હતું અને હવે મારા આપવાને મારા કાકાને ઉતારીને હું ત્યાંથી નીકળી ગયો છું ગાયો જોડે જવા માટે. લહડો ગાયો જોડે. તો ફાઇનલી મિત્રો હવે હું આવી ગયો છું મારી ગાયો જોડે. તમે જોઈ શકો છો આ 2-4 કૂતરા વચ્ચે આવી ગયા હતા એટલે બધા ગાવડા ઊભા થઈ ગયા છે. જોઈ લો, હું પોતે પણ ઊભો થઈ ગયો. કૂતરાઓને હવે તગડી મેળ્યા છે અને હવે હું પાછો જઈશ થોડી જ વારમાં ઘરમાં કરે. એટલે કે તો તમે જોઈ શકો છો અમારી પ્યારી ગાયો રાતની પણ કેટલી મસ્ત લાગે છે. તો આના માટે એક લાઈક તો બને છે. ફાઇનલી મિત્રો હવે હું ઘરે આવી ગયો છું અને હવે લુકડા બદલી પછી સૂઈ જવાનું. તો લડો મળીએ કાલે એક નવા વિડીયો સુધી સાથે. ત્યાં સુધી જય માતાજી, જય રામાપીર.